સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક। ખટોદરા વિસ્તારમાં આરોપીઓએ ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં આગ લગાવી। ઠાકોરદીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની બહાર 2 વાહનો પાર્ક કરેલા હતા। રાત્રિ દરમિયાન 2 ઇસમો આવી વાહનોમાં આગ લગાવીને ફરાર થઈ ગયા। આગની ઘટનાને લઈને વાહન માલિક સહિત સ્થાનિકો દોડી આવ્યા। આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। આગની આ ઘટનાની અંદર બંને મોપેડ વાહનો બળીને ખાક થઈ ગયા। મોપેડ માલિકે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 ઇસમોની અટકાયત કરી। આરોપીઓએ જૂની અદાવત રાખીને વાહનોમાં આગ લગાવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજમાં જોયું કે રાત્રે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઇસમો બાઇક પર સવાર થઈને સોસાયટીમાં પ્રવેશ કરે છે અને અંતે ઠંડા કલેજે મોપેડ પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને આગ ચાપી દીધી। આગ લગાવ્યા બાદ તેઓ ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા। સીસીટીવીમાં આરોપીઓના બાઇક અને તેમની હિલચાલ કેદ થતાં પોલીસને તપાસની ચોક્કસ દિશા મળી। ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં 3 આરોપીઓની ધરપકડ કરી, જેમાં કુણાલ બાબુરાવ સારુકે રહેવાસી ગોધામડે સુરત, 2 યશ સૂરજ પ્રસાદ પટેલ રહેવાસી હવાડિયા ચકલા સુરત અને 3 રાહુલ દિલીપ ચૌહાણ અઠવા વિસ્તારમાં સુરતમાં સામેલ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મુખ્ય આરોપી રાહુલ ચૌહાણને ફરિયાદની સાથે 1 અઠવાડિયા પહેલા કોઈ બાબતે બોલાચાલી અને અણબનાવ થયો હતો। આ જૂની અદાવતનો બદલો લેવા માટે રાહુલે તેના મિત્ર સાથે મળીને કાવતરું ઘડ્યું અને આવેશમાં આવીને વાહનો સળગાવીને નુકસાન પહોંચાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ખટોદરા પોલીસ સ્ટેશનના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના 2 મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી। આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઇસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે। ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાલુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ, આ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે। કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, કઈ નુકસાન બી થયું છે? ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે। 3 આરોપી ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી। તેને એક્ટિવા અને એક્સેસ સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે।